બાણેસ ગંગે બાજુ ફરવા ગયા ને જંગલની વસોવસ આવી ગઈ સોકડી. બાણેસ જવાનો ફૂલ પ્લાન હતો પણ ટાઈમ ઘટે છે એટલે જવું પડ્યું ખોંકાઈ. અને જો બાણેસ ગયા હોય ને અંધારું થઈ ગયું અને ક્યાંક ખાવસ બાવસ વીખી નાખ્યા હોય તો પછી તો એક જંગલની વચ્ચે આવી ગઈ મસ્ત મજાની નદી. આમાં નાવું તો છે પણ આ 4 વ્હીલર વાળા પાછું ટ્રાફિક જામ થઈ જાય. પાછા જંગલની વચ્ચે વસ થઈ અહીંયા ડૂબી ગયા હોય તો આવે કોણ? मैं बाबा टिल्लू. પછી તો આ સરસ મજાનો નજારો જોતા જોતા થઈ ગયા હાલતા અને મોરલા તો આમાં અસંખ્ય છે. ऐसा कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. અને પછી તો રસ્તાની બહુ આગળ એક મોરલો અને 3-4 હરણના લગભગ માંડવી વાવતા હતા. અને પછી તો મસ્ત મજાની એક પાછી નદી આવી ગઈ ને આ બોર્ડમાં એમ કે છે કે નદીમાં નાવા ન પડતા નકર મગર બટકું ભલે. રનની વચ્ચે છતાં હરણાનું ટોળું મને એમ તો ભાગશે ગાડી જોઈને પણ ભાગ્યા જ નહીં. ને ફાઇનલી પાછું 12 કિલોમીટર જંગલમાં કાપીને પૂગી ગયા કંકાઈ. અને ઉભરો તમને વાંદરા બતાવી દઉં. લાગે છે ને કોક અમુક માણા છે. વાંદરાને જોઈને ઉપડ્યા પછી મંદિર બાજુ દર્શન કરો. મંદિરે દર્શન કરીને ગાડીને નાખી 17 ઘેરમાં કેમ કે થઈ ગયું છે થોડુંક મોરું ખોટું અંધારું થઈ જાય હાવસ બાવ. પછી તો તમે સમજી જાય હજી કાપવાનું છે 20 થી 25 કિલોમીટર. ને ફાઇનલી જંગલમાંથી બહાર નીકળી ગયા ને વ્લોગ કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.